નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે ઉર્વિશા સમાચારની શરૂઆત કરીશું। ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સંઘર્ષની સ્થિતિ જોવા મળી હતી। ગઈકાલે એવા અહેવાલ આવ્યા હતા કે ભારત અને પાકિસ્તાન બંને સીઝફાયર માટે સહમત થઈ ગયા છે। અમેરિકાની મધ્યસ્થતા હેઠળ આ સીઝફાયર થયું હોવાના અહેવાલ હતા। જમ્મુ અને કાશ્મીરની જેમ પંજાબમાં પણ શાંતિ છે। અહીં પઠાણકોટ અને ફિરોઝપુરમાં પણ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। આ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન કોઈ ડ્રોન હુમલો કે ગોળીબાર થયો હોવાના કોઈ અહેવાલ નથી। પાકિસ્તાનને અડીને આવેલા અમૃતસરમાં પણ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। જમ્મુ કાશ્મીરના પૂંછ અને અખનગર સેક્ટરમાં હાલ પરિસ્થિતિ સામાન્ય છે। અમારી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ શકો છો, આખી રાત શાંતિ રહે છે। રસ્તાઓ પર ફરી વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે। લોકો સામાન્ય થવા લાગ્યા છે। જોકે રાજ્ય તપાસ એજન્સી દ્વારા પુલવામા, શોપિયા, અનંતનાગ, શ્રીનગર, કુલગામ જિલ્લામાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। જોકે દ્રશ્યો તમે અમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ કાર્યવાહી આતંકવાદી પ્રવૃત્તિઓ અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ સામેના પગલાંનો ભાગ છે। પઠાણકોટ અને પંજાબના ફિરોઝપુરમાં પણ આખી રાત શાંતિભર્યો માહોલ રહ્યો। ચિનાબ નદીના ઘણા દરવાજા ખોલવામાં આવ્યા જેથી પૂરની સ્થિતિ ન સર્જાય। અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાન મથકની બહાર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી। જ્યારે રાજસ્થાનથી પણ દ્રશ્યો સામે આવ્યા છે। રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ફરીથી તમામ પ્રકારની રોજિંદી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે। બજારો ખુલવા લાગ્યા છે અને લોકો હવે સામાન્ય જીવન તરફ પાછા વળી રહ્યા છે। પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં અનેક ઠેકાણા ઉપર હુમલો કરી ઘણા આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો। આ પછી બંને દેશો વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો। છેલ્લા 3 દિવસમાં ભીષણ હુમલાઓ થયા, પરંતુ હવે સરહદ પર યુદ્ધ વિરામ છે, જેને કારણે ગઈકાલે રાત્રે પ્રમાણમાં શાંતિ રહી। સરહદી રાજ્યોમાં શાંતિ ફરી સ્થાપિત થતી દેખાય છે। આજે સવારથી સામાન્ય જનજીવન પર પાટા પર આવી રહ્યો છે। અમેરિકાના હસ્તક્ષેપ બાદ ભારત અને પાકિસ્તાને શનિવારે સાંજે યુદ્ધ વિરામ પર સંમતિ દર્શાવી। રાત્રે સરહદ પારથી હુમલાઓના આરોપીઓ લાગ્યા હોવા છતાં સવાર સુધી બધું સામાન્ય રહ્યું। જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના દ્રશ્યો સામે આવ્યા છે અને બધું શાંતિપૂર્ણ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। યુદ્ધ વિરામ છતાં પાકિસ્તાની હરકતો શંકાજનક રહે છે। હવે જોઈએ આગળની નીતિ અને નિર્ણયો શું વળાંક લે છે।